નમસ્કાર મિત્રો, મારું નામ તપસ્યા છે. હું જયપુર જેવા સુંદર શહેરમાં રહું છું. હું મારા પતિ સાથે સરસ જીવન પસાર કરી રહી હતી. પરંતુ એક દિવસ કંઈક એવું બન્યું જેને મારું આખું જીવન બદલી નાખ્યું. કારણ કે આ ભૂલ મેં જ કરી હતી. મેં જ મારા અદ્ભુત જીવનનો નાશ કર્યો હતો. આજે પણ મને પસ્તાવો થાય છે કે મેં કેટલી મોટી ભૂલ કરી હતી. જો તમને મારી આ ભૂલની જાણ થશે તો તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે. કારણ કે મારા પોતાના ફાયદા માટે મેં મારા પતિના વિશ્વાસને તોડી નાખ્યો હતો. પરંતુ હું જાણતી ન હતી કે મેં જેના પર વિશ્વાસ કર્યો તે માણસ નહીં પણ જાનવર હતો, જેને મારો ભરોસો તોડ્યો હતો. એક દિવસ હું કડકતા તાપમાં બજારમાં ઊભી હતી. મેં મારી સાડીના પલ્લુ વડે મારો ચહેરો સાફ કર્યો હતો. કારણ કે ભારે ગરમીને કારણે મારા ચહેરા પર પરસેવો આવી રહ્યો હતો. હું યુવાન અને સુંદર હતી. નાની ઉંમરે મારા લગ્ન થઈ ગયા. પરંતુ મારી મજબૂરીને કારણે મારે ઘરેથી નીકળવું પડ્યું. લોકો વચ્ચે એકલા ચાલતા મને હંમેશા ડર લાગતો હતો કે મારી સુંદરતા પર કોઈ ધ્યાન ન આપે અને મારું એકલું બજારમાં જવાનું કોઈની નજરમાં ન આવે. તેથી જ હું મારા પાડોશીના 12 વર્ષના પુત્રને મારી સાથે લઈને બહાર જતી હતી. કારણ કે કોઈ મોટું મારી સુરક્ષા માટે ન હતું. પરંતુ આજે તે મારી સાથે બજારમાં આવ્યો ન હતો. કારણ કે તેની પરીક્ષા ચાલી રહી હતી અને તે ટ્યુશન માટે ગયો હતો. તેથી જો હું કોઈની નજરમાં આવી ગઈ હોત તો તે મારા માટે ખૂબ મુશ્કેલ હતું. મને પોલીસ પર વિશ્વાસ ન હતો અને ના હું કોઈ પર વિશ્વાસ કરતી હતી. કારણ કે થોડા વર્ષો પહેલા મારા લગ્ન પહેલા મારા પરિવાર સાથે ઘણી છેતરપિંડી થઈ હતી. તેથી જ મને માર્કેટમાં જોયેલા દરેક ચહેરાઓ બનાવટી લાગતા હતા અને દરેકનું સ્મિત નકલી લાગતું હતું. શાકભાજી લીધા પછી મને મારા બીમાર પતિ માટે દવા પણ લેવી હતી. હું ભીડમાંથી પસાર થઈ રહી હતી ત્યારે મારી નજર ફૂટપાથ પર બેઠેલા 18 વર્ષના છોકરા પર પડી. તે છોકરો દેખાવમાં ખૂબ જ સારો હતો, પણ તેને સામાન્ય કપડાં જ પહેર્યા હતા અને તે ફૂટપાથ પર માથું નમાવીને લાચાર બનીને બેઠો હતો. જ્યારે મારું ધ્યાન તેના પર ગયું, હું તેની પાસે ગઈ અને તેને થોડા પૈસા આપ્યા. મને લાગ્યું કે તે ભીખ માંગે છે, પણ તેણે મારા પૈસા મને પાછા આપ્યા અને નીચું જોઈને કહ્યું, માફ કરજો, મારે આ પૈસા નથી જોઈતા. મારે કામ કરવું છે. જો તમારી પાસે કોઈ કામ હોય તો મને કહો. મારે કામ કરીને પૈસા કમાવવા છે. તેની રીતભાત પરથી મેં અનુમાન લગાવ્યું હતું કે તે કોઈ ગરીબ પરિવારનો છે, પણ મને તેની ઈમાનદારી ખૂબ ગમી. મેં તેને સલાહ આપી કે તું જુવાન છે, તારે જઈને મહેનત કરીને પૈસા કમાવા જોઈએ, પણ તારે અહીં ફૂટપાથ પર બેસવું છે તો તને ફક્ત ભીખ જ મળશે. લોકો મારી જેમ તને ભિખારી ગણશે. તેથી તું ક્યાંક જઈને નોકરી શોધ તો સારું રહેશે. તે મારી સલાહ પર કહેવા લાગ્યો કે હું લાચાર છું, એટલે હું અહીં બેઠો છું. હું સખત મહેનત કરી શકતો નથી. તે મારી સામે ઊભો થયો. થોડા ડગલાં ચાલ્યા પછી ઠોકર ખાઈ પડી ગયો. તેના પગમાં પોલિયો હતો. આ જોઈને હું શોક રહી ગઈ અને હવે હું તેની હાલત જોઈ અફસોસ કરવા લાગી. મેં તરત જ પૈસા મારી પાસે રાખ્યા અને તેને પૂછ્યું કે શું તું મારા માટે કામ કરીશ? હું તને રહેવા માટે જગ્યા આપીશ અને પૈસા પણ આપીશ. મેં તે જ ક્ષણે નક્કી કર્યું હતું કે હું આ છોકરાને બહારના બધા કામ કરાવીશ, જેથી મારે આમ એકલું બજારોમાં ભીડ વચ્ચે ભટકવું નહીં પડે. તે સમયે હું એ પણ ભૂલી ગઈ હતી કે તે યુવાન છોકરો છે. જ્યારે મારા પતિ અને મારા પરિવારના સભ્યો હંમેશા મને કહેતા હતા કે કોઈ અજાણી વ્યક્તિ પર ક્યારેય વિશ્વાસ ન કરવો, પરંતુ હું અન્ય લોકો સાથે ખૂબ જ ઝડપથી સહાનુભૂતિ દર્શાવતી હતી. મને તેની હાલત માટે પછતાવો થયો. તેથી જ હું ઈચ્છતી હતી કે મારે આ છોકરાને મદદ કરવી જોઈએ. મેં જે કહ્યું તેનાથી તે ખૂબ ખુશ થઈ ગયો. મેં ઝડપથી મેડિકલ સ્ટોરમાંથી દવા લીધી અને છોકરાને લઈને મારા ઘરે આવી. જ્યારે મારા પતિએ આ છોકરાને જોયો ત્યારે તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે હું ઘરે કોને લાવી છું. મેં મારા પતિને આ છોકરા વિશે બધું કહ્યું કે આ ગરીબ છોકરો છે, લાચાર છે અને પૈસાની સખત જરૂર છે. તેનું આ દુનિયામાં પણ કોઈ નથી, તેથી મેં તેને નોકરી પર રાખ્યો છે. મારા પતિ તે છોકરા સામે ચૂપ થઈ ગયા. પણ જ્યારે હું એકલી હતી ત્યારે તેણે મને ગુસ્સો બતાવ્યો અને મને ઠપકો આપવાનું શરૂ કર્યું. તેઓએ કહ્યું કે તું એક યુવાન છોકરાને ઘરે લઈ
આવી છો તે કોઈ બાળક નથી, તું જાણતી નથી કે આ દુનિયામાં કેવા લોકો રહે છે. દરરોજ ઘણી ઘટનાઓ બને છે, તેથી કોઈની સાથે સહાનુભૂતિ ન રાખવી જોઈએ. મેં મારા પતિને વિનંતી કરી અને તેણે કહ્યું કે મને બહારના કામ માટે આ છોકરાની મદદની જરૂર છે. તમે આ છોકરા વિશે જે વિચારી રહ્યા છો તે એવો નથી, તે લાચાર છે. તેથી અમે તેની સમસ્યાને નજરઅંદાજ કરી શકતા નથી અને પછી અમે પૈસા આપીને જ તેની પાસેથી કામ કરીશું. મારા આગ્રહ પર મારા પતિ ચૂપ થઈ ગયા કારણ કે મારા પતિ હંમેશા મારી જીદ પૂરી કરતા અને અમારા ઘરની મજબૂરી પણ એવી હતી કે મારા પતિ યુવાન હતા, પણ તેઓ હાર્ટ પેશન્ટ હતા અને તેમની હાલત એવી હતી કે તેમને ગમે ત્યારે હૃદયમાં દુખાવો થઈ જતો. તેમની સ્થિતિને કારણે મારા પતિ ઘરે ઓનલાઈન કામ કરતા હતા અને સતત દવાઓ લેતો હતા. મજબૂર થઈ મારે શાકભાજી અને રાશન ખરીદવા ઘરની બહાર જવું પડતું હતું કારણ કે આ ઘરમાં અમે 2 જ જણ રહેતા હતા. મને ઘરની બહાર જવામાં ડર લાગતો હતો કારણ કે હું ખૂબ જ સુંદર હતી. તે છોકરો લાચાર હતો પણ તેણે મને ખાતરી આપી કે તે બજારના તમામ કામ જવાબદારીપૂર્વક કરશે અને મને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો નહીં થવા દે. તેણે પોતાનું નામ સુનિલ જણાવ્યું હતું. તે છોકરો મને ખૂબ જ યોગ્ય લાગતો હતો. મારા પતિના કહેવા પર મેં ધ્યાન ન આપ્યું. તેણે ઘણા દિવસોથી મારી સાથે વાત પણ કરી ન હતી. મારા પતિએ મને મારા હાલ પર છોડી દીધી અને પોતાને રૂમમાં બંધ કરવાનું શરૂ કર્યું. હું આખો દિવસ ઘરે કામ કરતી અને તે છોકરો બેસીને મને જોતો કે મારે બહાર કોઈ કામ હોય તો તે કરી લેતો. કેટલીકવાર મને તે વિચિત્ર લાગ્યું કે તે મારી તરફ આટલો ધ્યાનથી કેમ જોઈ રહ્યો હતો. મેં મારી સાડી મૂકી દીધી અને મેં સલવાર સૂટ પહેરવાનું શરૂ કર્યું. હું સાવચેત રહેતી જેથી તે છોકરાનું ધ્યાન મારા તરફ ન જાય તે માટે હું દુપટ્ટો ફેલાવીને ઓઢતી હતી. હું જાણતી હતી કે હું ખૂબ જ સુંદર અને યુવાન છું, તેથી જ કદાચ તેની આંખો પણ મારી સુંદરતા પરથી હટતી નથી. મારા પતિના વારંવાર સમજાવવા પછી મને સમજાયું હતું કે મેં આ છોકરાને ઘરની અંદર લાવીને યોગ્ય કર્યું નથી. એ વખતે હું મારી પોતાની સગવડ જ જોતી હતી. મેં તેને મારા પોતાના ઘરમાં બનાવેલો નાનો સ્ટોરરૂમ આપ્યો હતો, તેથી તેને ત્યાં જ રહેવાનું શરૂ કર્યું. આ છોકરાએ મને ઘણું કામ કરાવ્યું હતું. તે કોઈ પણ કામ કરવા તૈયાર રહેતો અને બજારમાંથી બધો સામાન પણ લાવતો. આ સિવાય તે ઘરના નાના નાના કામ પણ કરતો હતો. બાકી આખો દિવસ તે ઘરના આંગણામાં પડેલા ખાટલા પર બેસી રહેતો અને જ્યારે રાત પડે ત્યારે તે સ્ટોર રૂમમાં સૂવા જતો. અમારા ઘરનું આંગણું ઘણું મોટું હતું અને એક તરફ છોડ હતા. મારા પતિની તબિયત સારી ન હોવાથી હું વ્યસ્ત રહેવા લાગી હતી અને થાકને કારણે અમે બંનેએ છોડની કાળજી લેવાનું પણ છોડી દીધું હતું. હવે તે છોકરો આખો દિવસ તે છોડ સાથે જ વ્યસ્ત રહેતો. એ છોકરો મને બહુ સાદો લાગતો હતો. મને તેની લાચારી અને આ બગડેલી જિંદગી માટે ખૂબ જ અફસોસ થતો. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે તે જે દેખાતો હતો તે બિલકુલ નથી. મારા હોશ તો તે દિવસે ઉડી ગયા હતા જ્યારે રૂમમાં પાણી ન હોવાથી હું રાત્રે રૂમમાંથી બહાર આવી હતી. મેં કિચનમાં કંઈક અવાજ સાંભળ્યો તો હું ડરી ગઈ. મેં ઝડપથી આગળ વધીને લાઇટ ચાલુ કરી તો મારી આંખો પહોળી થઈ ગઈ કારણ કે સુનિલ મારી સામે ઊભો હતો. અમારા કિચનમાં 2 દરવાજા હતા. જ્યારે એક દરવાજો આગના તરફ ખુલતો હતો, અમારું અડધું આંગણું બંધ હતું અને બાકીનું આંગણું ખુલ્લું હતું. તે છોકરાને કદાચ મારા આવવાની જાણ થઈ ગઈ હતી, તેથી તે બીજા દરવાજામાંથી બહાર નીકળી રહ્યો હતો, પણ મેં તે જ સમયે લાઇટ ઓન કરી જેથી તે ગભરાઈ ગયો અને ગભરાઈને કહ્યું, મને ભૂખ લાગી હતી તેથી હું કિચનમાં જમવાનું લેવા આવ્યો હતો. પણ કિચનમાં બધી વસ્તુઓ એક જ જગ્યાએ પડી હતી કારણ કે મેં સૂતા પહેલા બધું બરાબર કર્યું હતું. તે છોકરાનો ચહેરો લાલ થઈ રહ્યો હતો અને પરસેવો પણ દેખાઈ રહ્યો હતો. મને ખબર નથી કે તે અહીં શું કરી રહ્યો હતો કે જ્યારે હું આવી ત્યારે તે ડરી ગયો. તેની સ્થિતિ જોઈ હું પણ મૌન રહી. તે સમયે હું ખૂબ ડરી ગઈ હતી, તેથી જ હું તેને વધુ પ્રશ્નો પૂછી શકી નહીં અને તે માથું નમાવીને ત્યાંથી જતો રહ્યો અને હું પાણી પીવાનું ભૂલી ગઈ અને રૂમમાં ગયા પછી પણ મને ઊંઘ ન આવી કારણ કે તે છોકરો સુનિલ કિચનના દરવાજામાંથી ઘરમાં પ્રવેશ્યો હતો જ્યારે અમારા અંદરના આંગણામાં સ્ટોરરૂમ નહોતો. મેં મારા મનમાં ક્યારેય વિચાર્યું ન હતું કે તે રાત્રે પણ ઘરની અંદર આવશે. આ બધું વિચારતી વખતે મને ક્યારે ઊંઘ આવી ગઈ એનો ખ્યાલ પણ ન રહ્યો. પછી બીજા દિવસે સવારે હું સુનિલને કોઈ પ્રશ્ન પૂછું તે પહેલા તે નાસ્તો લેવા આવ્યો અને શરમ અનુભવી કહેવા લાગ્યો, હું રાત્રે કિચનમાં આવ્યો કારણ કે મને ખૂબ ભૂખ લાગી હતી, પણ
હું મારા કાર્યોથી ખૂબ જ શરમ અનુભવું છું. આ છોકરાનું નમેલું માથું જોઈ મને લાગ્યું કે તે ખરેખર ભૂખ્યો હશે, તેથી મેં તેને ત્યાં જ માફ કરી દીધો અને મેં મારા પતિની સામે આ વિશે કંઈ પણ કહ્યું ન હતું. અને મારા માટે આ મોટી ભૂલ હતી કે હું મારા પતિને આ વાતથી અલગ રાખી રહી હતી. મારા પતિને ખાતરી હતી કે આ છોકરો ખરેખર સારો છે. આગલી રાત્રે મારી આંખ ખુલી તો હું ઊભી થઈને બેઠી, પણ આ છોકરાની ક્રિયાઓ મારા મગજમાં હજુ પણ હાજર હતી. મેં રૂમનો દરવાજો ખોલ્યો અને અંધારામાં મને લાગ્યું કે દરવાજા પાસે કોઈ હાજર છે. આ વખતે લાઇટ ચાલુ કરી ત્યારે ત્યાં કોઈ નહોતું, તેથી મેં તેને મારો વહેમ સમજ્યો અને ઘરની આસપાસ ફરવા લાગી. હું આજુબાજુ જોઈ રહી હતી પણ મને કોઈ દેખાયું નહીં, એટલે હું પાછી રૂમમાં આવ્યા પછી હું ઘણી રાતો સુધી આ રીતે ઘરમાં ફરતી રહી અને દર વખતે મને વહેમ થતો કે રાત્રે ઘરમાં બીજું કોઈ હાજર છે. એક દિવસ રસોઈ બનાવતી વખતે મારા પતિની વાત સાંભળી હું ચોંકી ગઈ, જ્યારે મારા પતિએ વિચારતા શબ્દોમાં કહ્યું કે આ દિવસોમાં મને સુનિલને જોઈને લાગે છે કે તે ઘણી રાતોથી સૂતો નથી. તેની આંખો ઊંઘથી ભરાઈ ગયેલી હોય છે અને તે આખો દિવસ જ્યાં બેસે છે ત્યાં સૂઈ જાય છે. મેં મારા પતિને કહ્યું કે તેની પાસે કોઈ કામ નથી, તેથી જ તે સુષત રહે છે. મારા પતિએ મેં જે કહ્યું તે સાંભળ્યું અને પછી તે ઊભા થયા અને રૂમમાં ગયા. પણ હું વિચારતી હતી કે તે છોકરો શરૂઆતના થોડા દિવસો તો ઠીક હતો, પણ હવે તે વિચિત્ર કામ કરવા લાગ્યો હતો. જ્યારે પણ તે બજારમાં જતો ત્યારે ખૂબ જ ઝડપથી બધી વસ્તુઓ ખરીદી લેતો અને ઘરે પરત ફરતો લાગતું જાણે તે ભાગીને આવ્યો છે. જો કે તે લાચાર હતો અને લાચાર વ્યક્તિ માટે ભાગવું અશક્ય છે. તે છોકરો હવે આખો સમય ઉતાવળમાં રહેવા લાગ્યા. હું તેનો બદલાવ અનુભવી રહી હતી પણ કંઈ સમજી શકી ન હતી. એક દિવસ સુનિલ શાકભાજી લાવ્યો ત્યારે તે ખરાબ રીતે હાંફતો હતો. હું તેની હાલત વિશે ખૂબ જ ચિંતિત હતી. તેનો રંગ સાવ પીળો થઈ ગયો હતો. મેં મુશ્કેલીથી પ્રશ્ન પૂછ્યો તો તેણે કહેવાનું શરૂ કર્યું, આ સામગ્રી ખૂબ ભારે હતી તેથી જ હું થાકી ગયો છું. પણ તે સાચું બોલતો ન હતો. મેં તેને ગંભીરતાથી કહ્યું કે જો આ કામ તમારા માટે મુશ્કેલ બની ગયું છે તો તમે પાછા જઈ શકો છો. હું મારું કામ જાતે સંભાળી લઈશ. મારા શબ્દો પર તે ઝડપથી સીધો થયો અને કહ્યું કે ના, હવે હું ક્યારેય આ કામ છોડી શકતો નથી. હું તેના શબ્દો સાંભળીને ચોંકી ગઈ. તેને હસતા મને કહ્યું કે તમે આ કામ કરી શકતા નથી, તમે ખૂબ નબળા છો, તમે આ કામ ન કરી શકો. મારા જેવો યુવાન છોકરો જ આવું કામ કરી શકે છે. તેણે મને ઘણી વખત કહ્યું હતું કે હું કમજોર છું અને કંઈ કરી શકતી નથી, પણ એમના શબ્દો મેં પહેલી વાર અનુભવ્યા. મને લાગ્યું કે જાણે તેણે મને અહેસાસ કરાવ્યો કે હું તેનાથી સ્પર્ધા કરી શકતી નથી. મને આ ખૂબ જ વિચિત્ર લાગતું હતું. અચાનક મને એવું લાગવા માંડ્યું કે મને રાત્રે જે વહેમ થાય છે તે વાત પણ સાચી હતી અને તે ભાગ્યે જ સુનિલ હતો જે રાત્રે અંદર આવતો હતો, પરંતુ સબૂત વિના હું તે છોકરા પર આરોપ લગાવી શકતી ન હતી. આ મૂંઝવણને લીધે મને એક રાત સુધી ઊંઘ ન આવી અને જ્યારે હું રૂમમાંથી બહાર આવી તો મેં સુનિલને મારી સામે જોયો. પણ તે જે કરી રહ્યો હતો તે જોઈ હું ચોંકી ગઈ. તે સમયે સુનિલે પણ મને જોઈ ગયો હતો. કદાચ તેને મારી હાજરીનો અહેસાસ થયો હશે. તે રૂમના દરવાજા તરફ જોવા લાગ્યા. હું અંધારામાં દિવાલ પાસે ઊભી હતી. જ્યારે તે છોકરાનું ધ્યાન મારા તરફ થયું ત્યારે હું ગભરાઈ ગઈ હતી અને જ્યારે તેને મારી તરફ પાછું જોયું તો હું ઝડપથી રૂમમાં આવી અને દરવાજો બરાબર બંધ કરી દીધો. મારું હૃદય ખરાબ રીતે ધબકતું હતું. હું માથું પકડીને મારા પતિ તરફ જોઈ રહી હતી. હું ખૂબ જ ચિંતિત હતી. મેં મારા પતિની નબળાઈ આ છોકરા સામે ઉજાગર કરી હતી અને તેને ઘરે લાવી હતી. હવે મેં જે પણ જોયું હતું તેનાથી મારા માટે ઊંઘવું મુશ્કેલ બની ગયું હતું. હવે મને સમજાયું કે મારા પતિએ શું કહ્યું હતું અને મારી ભૂલનો મને અફસોસ થતો હતો. તે છોકરાએ પણ મને ઘણી વખત અહેસાસ કરાવ્યો હતો કે તે હવે અમારું ઘર છોડશે નહીં. જ્યારે હવે મને તેનાથી ડર લાગવા લાગ્યો હતો અને મને એ પણ ડર હતો કે કદાચ કોઈ નુકસાન ન પહોંચે. જો આવું કંઈક થશે તો મારા પતિ મને દોષ આપશે. હું આ છોકરાથી ડરી ગઈ હતી, પરંતુ મારા પતિને કહેવાની મારામાં હિંમત ન હતી. હું એક પછી એક ભૂલ કરતી હતી. મેં મારા પતિને કશું કહ્યું નહીં. મને લાગ્યું કે મારે આખી વાત મારા પતિને કહી દેવી જોઈતી હતી. હું ઘણા દિવસો સુધી ડરનો શિકાર હતી. એ છોકરા સાથે મારું વર્તન બદલાવા લાગ્યું. હું ઈચ્છતી હતી કે તે શાંતિથી અમારું ઘર છોડી દે, પણ તે શરમ અનુભવવાને બદલે મારી આગળ પાછળ ફરવા લાગ્યો. જો હું કિચનમાં કામ કરી રહી હોતી
તો તે ત્યાં આવતો. જ્યારે પણ હું તેને જવા કહેતી ત્યારે તે ક્યારેક વાસણો ધોવા અને ક્યારેક કિચન સાફ કરવાનું શરૂ કરી દેતો. તે ધીમે ધીમે ઘરની દરેક બાબતમાં સામેલ થવા લાગ્યો અને મને ગુસ્સો આવે તો પણ તેને કોઈ પરવા ન હતી. મારા પતિ મારા પ્રત્યે ગુસ્સે થયા જ્યારે તેમને લાગ્યું કે સુનિલ તેમના દરેક કામમાં દખલ કરે છે અને એક દિવસ તે મને ઠપકો આપવા લાગ્યા અને કહેવા લાગ્યા કે તું આ છોકરા સાથે બહુ ફ્રી થવા લાગી છે. અમારે તેની સાથે એવો કોઈ સંબંધ નથી કે તે અમારા ઘરમાં ઘૂસ્યો રહે. હું ગભરાઈ ગઈ. મેં મારા પતિને કહ્યું, તમે આ છોકરાને કહો કે આંગણા સુધી જ રહે. હું ઈચ્છતી હતી કે મારા પતિ તેને કહે જેથી તે છોકરો ડરી જાય, કારણ કે મેં જે કહ્યું તેની તેના પર કોઈ અસર થઈ રહી ન હતી. મારા વિચાર પ્રમાણે જ્યારે મારા પતિએ તેને સમજાવ્યું તો તે આંગણા સુધી રહેવા લાગ્યો. હું પણ ટેન્શન ફ્રી બની ગઈ હતી. મને લાગ્યું કે તે છોકરો સમજી ગયો છે અને હવે કોઈ સમસ્યા નહીં હોય. પણ એ છોકરો રાત પડતાં જ અંદર આવી જતો, કારણ કે તે સમયે મારા પતિ ગાઢ ઊંઘમાં હતા. મેં તેને 2 રાત સુધી ઘરના અંદરના ભાગમાં આવતા જોયો અને પછી એક દિવસ મેં બહાર જઈને તે છોકરાને કહેતા સંભળાવ્યું કે મારા પતિને રાત્રે વહેમ થવા લાગ્યો છે કે જાણે કોઈ અમારા રૂમની નજીક આવે છે. કદાચ કોઈ ચોર હશે. જો એક રાત્રે મારા પતિ તેને પકડી લેશે તો તેને છોડશે નહીં. મેં વિચાર્યું કે હું આ છોકરાને આનાથી ડરાવી શકીશ, પરંતુ તેના શબ્દોએ મારા હોશ ઉડાવી દીધા. તે મને કહેવા લાગ્યો કે તમારા પતિ દવા લઈને રાત્રે સૂઈ જાય છે અને તેની દવાને કારણે તે જાગતા પણ નથી. આ છોકરીના શબ્દોથી હું ડરી ગઈ. તે એકદમ બરાબર કહેતો હતો. મારા પતિ તેની બીમારીના કારણે રાત્રે દવા લેતા હતા જેથી તે શાંતિથી સૂઈ શકે, પરંતુ અમે આજ સુધી આ વાત કોઈને કહી ન હતી અને મેં આ છોકરાને આ વાતની જાણ પણ કરી ન હતી. ખબર નહીં આ છોકરાને આ વાતની ખબર કેમ પડી. હું પોતે મૂંઝવણમાં હતી કે જો તેને આ વિશે ખબર પડી તો મારા માટે વધુ ખરાબ થશે. હું ચિંતામાં હતી. હું સમજી શકતી ન હતી કે શું કરવું. હું આ વિશે વિચારીને પાગલ થઈ રહી હતી. હવે હું તેને કોઈપણ રીતે ઘરની બહાર ફેંકી દેવા માંગતી હતી. પણ હું તેને અહીંથી કેવી રીતે બહાર કાઢી શકું? હું આ સમજી શકતી ન હતી. હું મારા પતિને આ કહેવાનું વિચારી રહી હતી કે આ છોકરાને સ્પષ્ટપણે ઘર છોડવા કહે, કારણ કે મને ડર હતો કે કદાચ તે આનો ફાયદો ઉઠાવી શકે. મને એ ખબર હતી કે મારા પતિ આમ કહે તો પણ તેના પર કોઈ અસર નહીં થાય, પરંતુ હું પ્રયાસ કરવા માંગતી હતી. હું મારા પતિને કહેવા જઈ રહી હતી કે અચાનક મારા પતિની બહેનની તબિયત ખરાબ થઈ ગઈ. અમને તેના ઘરેથી ઇમરજન્સી કોલ આવ્યો હતો. તેથી મારા પતિએ ત્યાં જવાની તૈયારી શરૂ કરી અને મને કહ્યું કે તે તેની બહેનની તબિયત જોઈ ઝડપથી પાછા આવશે. મને ચિંતા હતી કે હું હવે ઘરમાં એકલી કેવી રીતે રહીશ. આ વિશે વિચારીને હું ખૂબ જ નર્વસ થઈ રહી હતી અને આમ પણ જો હું મારા પતિ સાથે ગઈ હોત તો પણ તે યોગ્ય ન હોત, કારણ કે અમે આ છોકરાને અમારું ઘર ન સોંપી શકીએ. મને આશા હતી કે મારા પતિ રાત પહેલા ઘરે પાછા ફરશે, કારણ કે તે મને ક્યારેય એકલી નહીં છોડે. તેની બહેનનું ઘર બીજા શહેરમાં હતું. મારા પતિના ગયા પછી પણ હું સુનિલથી ખૂબ જ ડરતી હતી. તેથી જ મેં પાડોશીને પોતાના ઘરે બોલાવી હતી. પાડોશી આવ્યા ત્યારે સુનિલે પોતાને રૂમમાં બંધ કરી દીધો હતો. હું આખો દિવસ શાંતિથી કામ કરતી રહી, પરંતુ જ્યારે સાંજ પડવા લાગી ત્યારે તેણીએ પણ મને તેના ઘરે જવાનું કહેવાનું શરૂ કર્યું અને શરમ અનુભવતા મને કહ્યું કે મારા પતિ કામ પરથી પાછા આવવાના હોવાથી હવે હું તારા ઘરે બેસી શકતી નથી. મને તેમના માટે જમવાનું બનાવવું છે અને મારે મારા ઘરમાં ઘણું કામ છે. મેં તેને જવા પણ દીધી હતી. આખરે એ છોકરી ક્યાં સુધી મારી સાથે અહીં રહી શકે? તે પણ ઘર છોડીને મારા ઘરે બેઠી હતી. મારા વિચાર મુજબ મારા પતિ ઘરે આવવાના હતા, પરંતુ મારા પતિ હજુ ઘરે પરત આવ્યા ન હતા. હું ખૂબ જ ચિંતિત થઈ રહી હતી. હું વારંવાર મારા પતિને ફોન કરતી હતી, પરંતુ તેઓ મારા ફોન રિસીવ કરતા ન હતા. તેથી હું વધુ ટેન્શનમાં આવી ગઈ હતી, કારણ કે મને ખબર ન હતી કે તેઓ હજુ સુધી ઘરે કેમ આવ્યા નથી. થોડા સમય પછી સુનિલ પણ મને પ્રશ્નો પૂછવા લાગ્યો કે તમારા પતિ ઘરે ક્યારે આવશે? મેં તેને ઠપકો આપ્યો અને તેના રૂમમાં જવાનું કહ્યું.
પણ તે બેશરમ થઈને ત્યાં જ ઊભો રહ્યો ત્યારે અચાનક મારા પતિનો પણ ફોન આવ્યો. ફોન આવતા જ મારા પતિ ચિંતામાં મને કહેવા લાગ્યા કે મારી બહેનની તબિયત અત્યારે સારી નથી. આ બધાય લોકો મને રોકી રહ્યા છે અને આ સમયે તેમને મારી જરૂર છે. હું તેને આ સ્થિતિમાં છોડી શકતો નથી, તેથી મારા ઘરે પહોંચતા પહેલા સવાર થઈ જશે. તેની વાત સાંભળીને હું ખૂબ જ નર્વસ થઈ ગઈ. દિવસ કોઈક રીતે વીતી ગયો પણ રાત વિતાવવી ભારે મુશ્કેલ હતી. હવે તેની પણ મજબૂરી હતી, તેથી તે ઘરે આવી શક્યા નહીં કારણ કે મારી નણંદ તેની એકમાત્ર બહેન હતી. તેથી આવા મુશ્કેલ સમયમાં તેના ભાઈની સાથે રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ હતું. મારા પતિ આખી રાત ત્યાં રોકાયા હતા. આ માત્ર મારી ભૂલ હતી કે મેં હંમેશા મારા પતિની સામે આ છોકરાની ભલાઈ બતાવી હતી અને મને જે લાગતું હતું તે પણ તેમનાથી છુપાવ્યું હતું. હવે તે પણ સુનિલ પર ભરોસો કર્યો અને ત્યાં જ રહી ગયા હતા. જો તેઓને તેની ક્રિયાઓ વિશે ખબર હોત તો તેણે ક્યારેય આવું ન કર્યું હોત. મેં સુનિલને કહ્યું કે હું આજે ડિનર બનાવી શકતી નથી, તો તમે જાઓ અને સૂઈ જાઓ. હું ઊભી થઈ અને મારા રૂમમાં જવા લાગી. હવે હું એ હકીકત છુપાવી શકતી ન હતી કે મારા પતિ રાતોરાત નહીં આવે કારણ કે તે છોકરો બધું જાણતો હતો અને ખાલી ઘર તેની સામે હતું. અમારા બે સિવાય ઘરમાં કોઈ નહોતું. તે મારા વિશે સારી રીતે જાણતો હતો કે હું ડરપોક છું અને હું એક નબળી છોકરી છું. ડરના કારણે મારી હાલત ખરાબ થઈ રહી હતી. ઉતાવળમાં હોવાને કારણે હું ભૂલી ગઈ હતી કે મારે સુનિલને સ્ટોરૂમમાં મોકલીને બાકીના ઘરને તાળું મારવાનું હતું. હું રૂમમાં પહોંચી અને પલંગ પર સૂતી હતી. હું મદદ માટે કોને બોલાવું તે હું સમજી શકતી ન હતી. આજે મને એ વાતનો પસ્તાવો થઈ રહ્યો હતો કે મેં તે છોકરાને સહાનુભૂતિ બતાવી કેટલી મોટી ભૂલ કરી છે. જો કે મારા લગ્ન પહેલા મારા પરિવારના સભ્યોને આવી સહાનુભૂતિના ખૂબ જ ખરાબ પરિણામો મળ્યા હતા અને મેં તેમાંથી કંઈ સબક લીધો ન હતો. મારા ભાઈએ તેના મિત્રના માતા પિતાના અવસાન પછી સહાનુભૂતિથી તેને અમારા મકાનમાં ભાડૂત તરીકે રહેવા માટે જગ્યા આપી હતી અને કહ્યું હતું કે મારો મિત્ર જલ્દી લગ્ન પછી તેની પત્ની સાથે બીજા મકાનમાં શિફ્ટ થઈ જશે અને પોતાના માટે નવું ઘર ખરીદશે. જ્યાં સુધી તે એકલો છે તે આપણી સાથે રહેશે, પરંતુ અત્યારે તે પોતાના જૂના ઘરે જઈ શકતો નથી. ઘર ભાડે હોવાથી તે તેના માતા પિતા સાથે રહેતો હતો અને હવે તે અમારી સાથે પણ ભાડે રહેવા લાગ્યો હતો. અમે તેને અમારા પરિવારના સભ્ય જેવો જ માનતા હતા. તે અમારી સાથે ભોજન પણ લેતો અને અમે તેનું તમામ કામ કરતા. થોડા મહિના પછી ભાઈના એ જ મિત્રએ મારી બહેનને એકલી જોઈ તેના પર બળજબરી કરવાનું શરૂ કરી દીધું હતું. ભગવાનની કૃપાથી અમે નસીબદાર હતા કે છેલ્લી ક્ષણે મારા પિતાએ આવીને તેમને પકડી લીધો કારણ કે તેઓ કોઈ કામથી ઘરે પાછા ફર્યા હતા અને મારી બહેનને બચાવી લીધી હતી. તે તો ભાગી ગયો હતો અને ફરી ક્યારેય પોલીસને પણ મળ્યો ન હતો. આટલી છેતરપિંડી થયા પછી પણ મેં સુનિલ પ્રત્યે સહાનુભૂતિ દેખાડી હતી અને હવે ડરના કારણે હું રૂમમાં પડી હતી. રાત વધુ ઘેરી બની રહી હતી. અચાનક મારા રૂમનો દરવાજો ખુલ્યો અને હું ડરી ગઈ કારણ કે મારી સામે એ જ છોકરો સુનિલ ઊભો હતો. એ તો લાચાર હતો સૂના, પરંતુ આ સમયે તે સંપૂર્ણપણે સામાન્ય લાગતો હતો. મારા આશ્ચર્ય થતાં અચાનક તેને કહ્યું કે હું લાચાર નથી. મેં તમારી સાથે જૂઠું બોલ્યું જેથી મને તમારા ઘરમાં રહેવાની જગ્યા મળે. તે મને જમવાનું આપતા કહેવા લાગ્યો કે તમારું આજ ભોજન બનાવવાનું મૂડ ન હતું, તેથી મેં આજે ભોજન બનાવ્યું છે. તેને અમારા ઘરમાં આવવા માટે લાચારીનું જૂઠું બોલ્યું હતું. હવે મને એકલી જોઈને તે મારા રૂમમાં પણ આવ્યો. હું આ સમયે તેને મારા પતિની ધમકી પણ આપી શકતી ન હતી, તેથી હું ખોટું બોલી હતી. મેં કહ્યું મને ભૂખ નથી, હું મારા ભાઈની રાહ જોઈ રહી છું. મારો ભાઈ થોડીવારમાં અહીં પહોંચશે, તેથી હું તેની સાથે ડિનર કરીશ. મને લાગ્યું કે મારા ભાઈના આગમનની વાત સાંભળીને તે છોકરો ડરી જશે અને રૂમની બહાર ભાગી જશે, પણ મારી વાત સાંભળીને તેને નવાઈ ન લાગી અને કહ્યું કે તમારો ભાઈ અચાનક ક્યાંથી આવી ગયો છે? રાતના સવારે 1 વાગ્યા છે, તે ક્યાંથી આવશે? તેથી તે સ્પષ્ટ થઈ ગયું કે મારી વાત સાંભળ્યા પછી તેને વિશ્વાસ ન થયો. મેં કહેવાનું શરૂ કર્યું કે મારા પતિ ત્યાં રોકાયા કે તરત જ તેણે મારા ભાઈને સાંજે ઘરેથી નીકળીને અહીં આવવા કહ્યું હતું. મારો ભાઈ ટૂંક સમયમાં આવશે. મેં તેને ગુસ્સામાં કહ્યું કે મારા પરિવારની બાબતોમાં દખલ ન કરો અને તમારા પોતાના કામમાં ધ્યાન આપો. તમારા રૂમમાં જાઓ.
હું ગુસ્સામાં હતી અને સુનિલને તેના રૂમમાં મોકલવા માંગતી હતી, પણ તેને તો ઊભો થઈ રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. મને લાગ્યું કે તે જતો રહેશે તે રાત્રે. મને મારી ભૂલ માટે ખૂબ જ પસ્તાવો થયો. હું પસ્તાવો અનુભવી રહી હતી અને સમજી રહી હતી કે તે મારી ભૂલ છે, પણ હું કંઈ કરી શકી નહીં કારણ કે મને જે ડર હતો તે થયું. સુનિલે મારી ઇજ્જત બગાડી નાખી હતી મારા શ્રેષ્ઠ પ્રયાસો છતાં. કોઈ મને મદદ કરવા આવ્યું ન હતું અને તેણે પોતાનું કામ કરી દીધું હતું. બીજા દિવસે સવારે હું ભયથી રડી રહી હતી જ્યારે સુનિલે મને તેના વિશે કહ્યું. તેના શબ્દોએ મારા હોશ ઉડાડી દીધા હતા. સવારના 6 વાગ્યા હતા અને સુનિલ સવારે 7 વાગ્યા સુધીમાં ઘરેથી નીકળી ગયો હતો. અડધી કલાક પછી મારા પતિ ઘરે પાછા આવ્યા ત્યારે મારી હાલત જોઈને તેઓ પરેશાન થઈ ગયા. મારી હાલત ખૂબ જ ખરાબ થઈ રહી હતી. તે ડરી ગયા અને મને સંભાળવા લાગ્યા. મારા પતિએ સુનિલને ફોન કર્યો પણ તે અમારા ઘરેથી ભાગી ગયો હતો. મારા પતિ મૂંઝવણમાં હતા કે તેઓએ વિચાર્યું કે સુનિલ ક્યાંક બજારમાં ગયો છે. મને ખબર હોવા છતાં કે તે છોકરો ઘરેથી ભાગી ગયો હતો. હું ખરાબ રીતે રડતી રહી. મારા પતિ સમજી શક્યા ન હતા કે હું શા માટે રડી રહી છું અને આ સમયે હું મારા પતિને કંઈ કહી શકતી ન હતી. અને જ્યારે સાંજ સુધી સુનિલ ઘરે પાછો ન આવ્યો ત્યારે મારા પતિ સમજી ગયા કે કંઈક ખરાબ થયું છે અને પછી મેં સતત રડવાનું પણ ચાલુ રાખ્યું હતું. તે મને વારંવાર પૂછતા હતા કે મારી પાછળ અહીં શું થયું છે. હું મારા પતિને કંઈ કહેવાને બદલે હું મારી અસ્વસ્થ સ્થિતિથી ડરતી હોવાથી મને મારા માતા પિતાના ઘરે છોડી દેવાનો આગ્રહ કરવા લાગી. હું મારા પતિ સાથે ખૂબ જ જીદ કરતી હતી અને હું વારંવાર રડતી હતી. મને આ રીતે રડતી જોઈ મારા પતિએ હાર માની લીધી હતી અને મને મારા ઘરે મૂકવા માટે સંમત થયા હતા અને મને ખાતરી આપી હતી કે તે મને સવારે જ મારા મામના ઘરે લઈ જશે. અમારા માટે રાત્રે જવું યોગ્ય ન હતું કારણ કે મારી માતાનું ઘર બીજા શહેરમાં હતું. મારા પતિ સંમત થતાં મને થોડી રાહત થઈ અને પછી હું ચૂપ થઈ ગઈ. પરંતુ મારું હૃદય ખૂબ જ ડરી ગયું હતું. મારી સાથે શું થયું તે હું મારા પતિને કહી શકી નહીં. કોઈ પણ રીતે હું શક્ય તેટલી વહેલી તકે ઘરેથી ભાગી જવા માંગતી હતી, પણ એ રાત્રે મારું જીવન એવી રીતે બરબાદ થઈ ગયું કે મારા માટે જીવવું મુશ્કેલ થઈ ગયું. મારું જીવન આ રીતે બરબાદ થઈ જશે એવું મેં સપનામાં પણ નહોતું વિચાર્યું. તે રાત્રે અમારા ઘરે 4 શખ્સો અંદર પ્રવેશ્યા હતા. ચારેય બદમાશો હતા અને બળજબરીથી અમારા ઘરમાં ઘૂસીને મારા પતિનો કોલર પકડી લીધો હતો અને પૂછ્યું હતું કે આટલા દિવસોથી અમારા ઘરમાં રહેતો છોકરો ક્યાં છે. હું અને મારા પતિ ખૂબ જ પરેશાન હતા કારણ કે છોકરો અમારા ઘરેથી ભાગી ગયો હતો અને તે 4 બદમાશો અમારા ઘરે આવ્યા હતા. તેઓ એ જ છોકરાને શોધવા આવ્યા હતા અને કહેતા હતા કે અમને તે છોકરો ગમે તે ભોગે જોઈએ છે. મારા પતિએ તેમને પ્રામાણિકપણે કહ્યું હતું કે તે છોકરો અમારા ઘરે હતો પરંતુ આજ સવારથી તે ગુમ છે. તે ક્યાં ગયો તે અમે પોતે પણ જાણતા નથી. મને ખૂબ જ બીક લાગી રહી હતી અને હું રડી પણ રહી હતી. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા કે સમસ્યાનો અંત આવ્યો નથી અને અમારા માથા પર બીજી સમસ્યા આવી ગઈ છે. મારા પતિએ સાચું કહ્યું પરંતુ તે બદમાશો મારા પતિની વાત પર વિશ્વાસ ન કરી શક્યા. તેણે કહેવાનું શરૂ કર્યું કે તમે આ છોકરાને છુપાવો છો અને ખોટું બોલો છો. મને કહો કે તે છોકરો ક્યાં છે, નહીંતર અમે તમને મારી નાખીશું. આ સાંભળીને હું ડરી ગઈ કારણ કે આ ચારેયને જોઈને મને ડર લાગતો હતો. તેમણે કહ્યું કે અમે પૈસાના લોભી નથી, પણ અમને તે છોકરો ગમે તે ભોગે જોઈએ છે. મેં તે લોકોને કહ્યું કે કદાચ તેને ખબર પડી ગઈ હશે કે તમે લોકો તેનો પીછો કરી રહ્યા છો તેથી તે ભાગી ગયો હતો. અમને તે વિશે કંઈ ખબર નથી. અમારા સતત ઇનકારથી તે બદમાશ ગુસ્સે થયા. પછી તેઓએ અમારા ઘરની શોધખોળ શરૂ કરી. મારા પતિ તેમના આ પગલાંથી ગુસ્સે થયા પરંતુ મને ડર હતો કે મારા પતિની તબિયત બગડી જશે કારણ કે તેઓ હાર્ટ પેશન્ટ હતા અને આ સમયે તેમનો ચહેરો નિસ્તેજ થઈ રહ્યો હતો. મારા પતિએ ગુસ્સામાં તે ચારેય બદમાશોને કહ્યું કે અમારું ઘર છોડી દો, નહીંતર અમે પોલીસને બોલાવીશું. અને ચારેય બદમાશો મારા પતિની વાત પર ગુસ્સે થવા લાગ્યા અને પછી તેઓ ધીમે ધીમે અમારી નજીક આવ્યા અને કહ્યું કે એવું લાગે છે તમને હજુ પણ ખ્યાલ નથી કે અમે કોણ છીએ. અમે એક ખુફિયા ગેંગથી તાલ્લુક રાખીએ છીએ અને જે તમારા ઘરે આટલા દિવસોથી રહેતો હતો તે અમારા માટે જ કામ કરતો હતો, પરંતુ હવે તે અમને ઘણા સમયથી છેતરતો હતો. તે અમારો સામાન બીજે ક્યાંક સપ્લાય કરતો હતો અને પૈસા લઈને તમને લોકોને આપવા લાગ્યો હતો.
જેના કારણે તે અહીંથી ભાગી ગયો હતો. તમે અમને પોલીસની ધમકી આપો છો. અમે પોલીસથી ડરતા નથી અને જો તમે અમારી સાથે લડવાની કોશિશ કરશો તો નુકસાન તમારું જ થશે. તો શાંતિથી અમને કહો કે તે છોકરો ક્યાંક છે. તમે જ છો જેણે તેને ક્યાંક છુપાવી રાખ્યો છે. મારા પતિ વારંવાર તેમને ખાતરી આપતા હતા કે અમને તેમના વિશે કંઈ ખબર નથી. તે કોણ છે, ક્યાં રહે છે અને કોને પૈસા આપ્યા છે કે તેને શું કામ કર્યું છે. અમને તેના વિશે કંઈ ખબર નથી. તે અમારા ઘરે કામ કરતો હતો. તે બજારમાંથી કેટલીક વસ્તુઓ લાવતો હતો. તેથી અમે તેને રહેવા માટે અમારા ઘરમાં એક નાનો સ્ટોર રૂમ આપ્યો. અમારે તેની સાથે કોઈ લેવાદેવા ન હતી અને કેટલીકવાર અમે તેને થોડા પૈસા પણ આપતા. તે મારા પતિની વાત સાંભળતા ન હતા. હું મારા પતિને ચૂપ રહેવા કહી રહી હતી પરંતુ તે આ બધું સહન કરી શકતા ન હતા. તેને ગુસ્સો આવતો હતો અને તે વારંવાર તે લોકોને કહેતા હતા કે અમને તેના વિશે કંઈ ખબર નથી. જ્યારે મારા પતિએ તેને ધમકી આપી અને ઘરની બહાર નીકળવાનું કહ્યું ત્યારે એક બદમાશ ખૂબ ગુસ્સે થઈ ગયો અને અચાનક તેને એક બંદૂક કાઢી અને મારા પતિની છાતી પર મારી દીધી. બધું જોઈને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી. હું ચીસો પાડવા લાગી અને મારા પતિની નજીક દોડી ગઈ. પરંતુ મારા પતિ લોહીથી લથબથ જમીન પર પડ્યા હતા. હું ખૂબ રડતી હતી અને ચીસો પાડી રહી હતી પરંતુ અમને મદદ કરવા કોઈ આવતું ન હતું. રાત્રિના 3 વાગ્યા હતા અને તે સમયે બધા ગાઢ ઊંઘમાં હતા. તે લોકો મારા પતિની હત્યા કરીને અમારા ઘરેથી ચાલ્યા ગયા હતા. હું મારા પતિની નજીક બેસી રડતી હતી. જી મને સહારો આપનાર કોઈ ન હતું. મારા પતિ મને આ દુનિયામાંથી છોડી ચાલ્યા ગયા હતા અને હું મારા પતિના મૃતદેહ પાસે બેઠી રહી. મારી અંધારી સહાનુભૂતિની મેં બહુ મોટી કિંમત ચૂકવી હતી. સુનિલ નામના આ છોકરાની વિચિત્ર ગતિવિધિઓ વિશે મને ખબર પડી ગઈ હતી પરંતુ તેમ છતાં હું ચૂપ રહી. જો મેં આ બધું પોલીસને કહ્યું હોત તો આજે મારા પતિનું મૃત્યુ ન થયું હોત. તે રાતે મેં તેને બંદૂકમાં ગોળીઓ નાખતા જોયો હતો. તે મારા પતિની હત્યા કરનાર વ્યક્તિઓના ગેંગનો ભાગ હતો. મને આ વાતનો બહુ ડર હતો પણ હું ચૂપ રહી હતી. તે મારી ઇજ્જત સાથે રમી ગયો હતો અને તેના કારણે મારા પતિનું પણ મૃત્યુ થયું હતું. તે છોકરાએ મને રૂમમાં બંધ કરી દીધી હતી અને આખી રાત મારી ઇજ્જત સાથે રમ્યો હતો અને પછી તેને મને તેની વાસ્તવિકતા વિશે પણ જણાવ્યું હતું કે તે કોણ છે અને તે ક્યાંનો છે. હું ખૂબ ડરી ગઈ હતી. તે એક ગેંગ નો હિસ્સો હતો અને ખોટા માધ્યમથી પૈસા કમાતો હતો. તેણે કોઈની હત્યા કરી હતી જેના કારણે આખા શહેરની પોલીસ તેને શોધી રહી હતી અને તેથી તે છુપાઈને રહેવા માંગતો ન હતો. એટલા માટે તે અમારા ઘરમાં સંતાઈ ગયો હતો. જૂઠું બોલીને તે ઘણા મહિનાઓ સુધી અમારા ઘરમાં રહેતો હતો. જ્યારે હું બહારથી કોઈ પણ વસ્તુ મંગાવતી ત્યારે તે સામાન્ય રીતે ઘરની બહાર નીકળી જતો હતો પરંતુ ઘરની બહાર નીકળ્યા પછી તે પોતાનો ચહેરો સારી રીતે છુપાવી લેતો હતો જેથી કોઈ તેને ઓળખી ન શકે અને આ જ કારણ હતું કે તે ઝડપથી બધી વસ્તુઓ લઈ આવતો હતો. હું તેની પાસે મારા પતિની ગોળીઓ મંગાવતી તેથી તેને ખબર પડી કે મારા પતિ દરરોજ રાત્રે સૂતા પહેલા ઊંઘની ગોળીઓ લે છે. આ જાણ્યા પછી તે ચૂપચાપ અમારા ઘરના અંદરના ભાગમાં સંતાઈ જતો. એક દિવસ તે બજારમાં આવતો હતો ત્યારે પોલીસની નજરમાં આવ્યો. આથી પોલીસના ડરથી પોતાને બચાવવા તે આખી રાત મારા રૂમમાં બેસી રહ્યો અને પછી તકનો લાભ ઉઠાવ્યો. મારી સુંદરતા જોઈને તે રોકી શક્યો ન હતો અને જતી વખતે તેણે મારી સાથે અન્યાય પણ કર્યો હતો. જે બાદ તે ભાગી ગયો હતો. તેના કારણે અમે ઘણું સહન કર્યું. મેં વિચાર્યું કે ભગવાન તેને ક્યારેય માફ નહીં કરે. મારા પતિનું અવસાન થયું હતું પણ મને ખબર નહોતી કે આજે મારા પતિના જીવનનો છેલ્લો દિવસ હશે અને હું આટલી નાની ઉંમરે વિધવા બની જઈશ. હું વિધવા બની મારા ઘરે આવી ગઈ હતી. મારા પતિના અંતિમ સંસ્કાર થઈ ગયા હતા. મારું જીવન બરબાદ થઈ ગયું છે. હું વિનંતી કરવા માંગુ છું કે સહાનુભૂતિથી અને કોઈની લાચારીને સમજીને તમે લોકો મારી જેમ ભૂલ ન કરો કારણ કે કોઈને મદદ કરવી એક હદ સુધી બરાબર છે. આપણે કોઈના પર એટલો ભરોસો ન કરવો જોઈએ કારણ કે જો આપણે તેમની સાથે સહાનુભૂતિ રાખીએ તો આપણને જ નુકસાન મળે અને ખાસ કરી આપણે આ વિશે આપણા ઘરના પુરુષને પહેલા જણાવવું જોઈએ.
તેમને પૂછ્યા વગર કોઈ નિર્ણય ન લેવો જોઈએ, તેમ જ તેમનાથી કંઈ છુપાવવું જોઈએ નહીં, તો તમારું ઘર પણ નાશ પામશે જેમ મારું પામ્યું, અને તે મારા જેવી બેદરકાર સ્ત્રીઓને કારણે જ થાય છે. આજે પણ હું ભગવાન પાસે રડું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે પેલા દરિંદાઓ સાથે કંઈક ખરાબ થાય અને સુનિલ સાથે વધારે, જેણે મારું આખું જીવન બરબાદ કર્યું. મારા પતિની હત્યા કરનારાઓની પોલીસે ધરપકડ કરી લીધી હતી, પરંતુ સુનિલ હજુ ગુમ છે. પોલીસે તેમની કામગીરી ચાલુ રાખી છે. પોલીસ સુનિલને શોધવા માટે સખત પ્રયાસ કરી રહી છે અને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે એક દિવસ તે મળી જાય અને તેને સજા મળે, કારણ કે ભગવાનના ઘરે દેર છે, અધેર નથી. હવે હું મારી માતાના ઘરે રહું છું અને આ વાતને 1 મહિનો વીતી ગયો છે. તમે બધા પણ પ્રાર્થના કરો કે સુનિલ જલ્દી પકડાય અને તેને સજા મળે. છેવટે તેને પણ જાણવું જોઈએ કે કોઈનો ભરોસો તોડવાની શું સજા મળે છે.